દોઢ ઇંચની ઉરેપ લેવાની. હા, ક્રોસ કાપીને ક્રોસ લેવાની છે. પછી એને સિંગલ વાળવાની છે. એટલે પાસે આટલી સિંગલ વાળવાની છે. આ રીતના આટલું વાળી લેવાનું. પછી એક માપનું કાપવાનું છે. આટલું 1 ઇંચ કરતાં થોડુંક ઓછું. જોજો આ કેવી રીતના કાપો. 1 ઇંચ કરતાં થોડુંક ઓછું. આટલું આ રીતના હાથ કરીને કાપવાનું છે. મેં કાપતો છું ને એ રીતના. આ રીતના આપણે આટલી પટ્ટી રાખવાની છે. 1.5 ઇંચમાંથી આટલી થઈ, બરાબર. આટલું અડધું વાળ્યું, અડધું કાપી કાઢ્યું અડધું. આટલું આપણે 1 ઇંચ કરતા હોય. પછી આવ્યું આગળનો ભાગ છે. હવે એના પર આપણે સીધા પર જ મૂકવાનું છે. જો આ સીધો ભાગ છે, બરાબર, સીધા પર જ આપણે સીધું મૂકવાનું છે. હવે આપણે દબાણ મારવાનું છે. 1/2 ઇંચ કરતાં જરાક એક દોરો ઓછો. આટલેથી ઉપરથી ચાલુ કરવાનું છે. પાઇપિંગ બેસાડે ત્યારે પેલી ચપટી નહીં લેવાની. ચપટી આપણે કયામાં લેવાનું? પેલું અસ્તરવાળું કરીએ ને ત્યારે. હવે આટલે આવ્યું તો આટલું કાપી કાઢવાનું પહેલાં જ. આટલું પછી એ કાપીને પહેલાં અંદર વાળી લેવાનું. હા, અંદરની સાઈડ. કેટલી સિલાઈ મારી છે? આટલી 1/2 ઇંચમાં થોડુંક ઓછું. એટલી સિલાઈ મરાઈ જાય પછી એને આ રીતના અંદર વાળી દેવાનું છે. હા, આ કાપડને આમ આ બાજુ નથી જવા દેવાનું. જોજો, આ કાપડ આ બાજુ નથી જવાનું, અંદરની સાઈડ જ રાખવાનું છે પાઇપિંગ બાજુ. પછી એ કાપડને સાથે દબાણમાં લેવાનું. આ રીતના એ કાપડના દબાણમાં લેવાનું છે. પછી આ દેખાય આ પાઇપિંગ પર આપણી સિલાઈ નહીં જવા દેવાની. જ્યાં આપણું આટલે છે ને દેખાતું છે એટલે જ સિલાઈ મારવાનું છે. જો આ એક અંગૂઠો છે ને અંદર જવા દેવાનો. આ રીતના પકડો ને તો જ પાઇપિંગ કમ્પ્લીટ આવે. આ રીતના આ અંગૂઠાનું કામ છે. આ જે પાછળની પટ્ટી એને સરખું કરવાનું. આમ આપણે આમ કરવું તો નહીં થાય. આમ મારો ને તો નહીં થાય. આ અંગૂઠાને આની અંદર જવા દેજો. પછી એ અંગૂઠો આપણી પેલી પટ્ટીને એમ ખેંચે આ રીતના. એટલે સરખી રીતના પાઇપિંગ બેસશે. આટલે આવી ગયું. પછી આ અંગૂઠાને અંદર જ રાખવાનો. પેલું કાપડ અંદર આવવું જોઈએ, નહીં તો એ ઢીલું હોય. એ કાપડ અંદર હોય ને તો જ આપણી પાઇપિંગ કડક રહે. આ રીતના આપણી પાઇપિંગ આમ ઉપસેલી આવી જોઈએ. પાઇપિંગ કેવી આપણી ઉપર આ રીતના ઉપસેલી આવી જોઈએ. આ કાપડ આપણું આ રીતનું આવવું જોઈએ, બરાબર. આ રીતના આપણે પાઇપિંગ બેસાડવાનું.